નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની મનપસંદ યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશમાં. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 10.1માં આપેલ પ્રશ્ન નંબર 6 અને પ્રશ્ન નંબર 7નું સોલ્યુશન કરવાના છીએ. આની આગળના વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 1થી લઈને 5નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કર્યું છે. જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને હા, આ વિડીયોને લાઈક પણ કરી દેજો. તો ચાલો સોલ્યુશનની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 6 કીધો છે કિંમત શોધો, જેમાં પહેલો દાખલો 1/3 - 1 ઓછા 1/4 - 1 અને આખાની -1 આપેલી છે. તો સૌથી પહેલા જે આ માઇનસ ઘાત છે એને આપણે પ્લસમાં ફેરવી લઈએ. તો અહીં થશે 3 ઓછા 4 અને આખાની -1. હવે આપણે જાણીએ છીએ 3 ઓછા 4 એટલે આ થશે -1 અને એની -1. પાછી માઇનસમાં ઘાત છે તો આને શું કરીશું? છેદમાં લઈ જઈશું. પરંતુ એકને છેદમાં લઈ જઈશું તો આ શું થશે? એનું એ જ થશે. તો અહીં થશે -1. તો આ દાખલાનો જવાબ આવશે -1. હવે દાખલા નંબર 2 જોઈએ, જેમાં કહ્યું છે 5/8 આખાની -7 ગુણ્યા 8/5 આખાની -4. તો અહીં શું કરીશું? માઇનસને પહેલા પ્લસમાં કન્વર્ટ કરીશું. તો અહીં થશે 8/7 ભાગ્યા 5/7. આ શું થઈ જશે? ઉપર નીચે બદલાઈ જશે. ગુણ્યા સેમ ટુ સેમ અહીં થશે 5/4 ભાગ્યા 8/4. હવે 8/7 ભાગ્યા 8/4. તો અહીં થશે 8/7 - 4 ગુણ્યા 5/4 - 7. હવે 8/7 - 4 એટલે 3 ગુણ્યા 5/4 - 7 એટલે -3. આને કઈ રીતે લખી શકીએ? 8/3 અને ભાગાકારમાં 5/3. અહીં ઘાત સમાન છે તો આખાની ઘાત આપી દઈએ. તો અહીં બનશે 8/5 આખાની 3. તો આ થઈ ગયો દાખલાનો જવાબ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 7, જેમાં કહ્યું છે સાદુરૂપ આપો, જેમાં પહેલો દાખલો છે 25 ગુણ્યા t ની -4 ભાગાકારમાં 5ની -3 ગુણ્યા 10 ગુણ્યા t ની -8. તો જે આ માઇનસ ઘાત છે તેને શરૂઆતમાં આપણે પ્લસમાં ફેરવી લઈશું. તો અહીં લખી શકાય 25 ગુણ્યા 5/3 ગુણ્યા t/8 અને ભાગાકારમાં 10 ગુણ્યા t/4. જે આ માઇનસ ઘાત હતી તેને ઉપર નીચે ફેરવીને આપણે પ્લસમાં કન્વર્ટ કરી દીધી છે. હવે સાદુરૂપ આપીએ તો આ છે 25 ગુણ્યા 5/3 એટલે શું થશે? 125 ગુણ્યા t/8 ઓછા 4, કારણ કે આ આધાર સરખો છે તો ઘાતાંકની શું થશે? બાદબાકી. અને નીચે આવશે 10. હવે આપણે આગળ સાદુરૂપ આપીએ તો બનશે અહીં 25 એટલે 5 ગુણ્યા 5 અને 5 દુ 10 કટ થઈ જશે. હવે 125 ગુણ્યા 5 એટલે થશે 625 ગુણાકારમાં t/8માંથી 4 જાય તો 4 અને નીચે 2 તો હતા જ. તો આ થઈ ગયો આ દાખલાનો જવાબ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, બીજો દાખલો છે 3ની -5 ગુણ્યા 10ની -5 ગુણ્યા 125 અને નીચે 5ની -7 ગુણ્યા 6ની -5. તો સૌથી પહેલા જે માઇનસ ઘાત છે તેને પ્લસમાં ફેરવી લઈશું. તો અહીં થશે 5/7 ગુણ્યા આ 6ની -5 છે એ ઉપર આવશે તો 6/5 ગુણ્યા 125 તો છે જ, અને બીજું બધું ક્યાં લઈ જઈશું? નીચે. તો 3/5 નીચે આવી જશે ગુણ્યા 10/5 ક્યાં આવી જશે? નીચે. હવે આનું થોડું સાદુરૂપ આપીએ તો આ 5/7 ગુણ્યા આ 6/5 છે તો આને અલગ અલગ લખીએ તો 3/5 ગુણ્યા 2/5, કારણ કે 3 દુ 6 અને આખાની 5 થઈ જશે ગુણ્યા 125. હવે નીચે 3/5 ગુણ્યા, હવે આ 10ને અલગ લખીએ તો 5/5 ગુણ્યા 2/5, જેથી 5 દુ 10 અને આખાની 5 થઈ જશે. તો તમે જોઈ શકો છો આ 3/5 કેન્સલ, 2/5 કેન્સલ. હવે
5ની 7 અને નીચે 5ની 5 તો 5ની 7 ઓછા 5 ઘાત અને ગુણ્યા 125 તો છે જ. હવે અહીં થશે 5ની 7માંથી 5 જાય તો આપણને મળશે 2 ઘાત અને ગુણ્યા 125 છે એટલે 5ની 3 ઘાત કહી શકીએ. હવે આ આધાર સરખા છે અને ગુણાકાર છે તો ઘાતાંકનો શું થશે? સરવાળો. તો 3 ને 2 5 તો 5ની 5 ઘાત આ થઈ જશે આપણો જવાબ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સ્વાધ્યાય 10.1માં આપેલ તમામ દાખલાઓનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. મળીશું એક નવા વિડીયો સાથે. જોડાયેલા રહો મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. ધન્યવાદ.